આજે આપણે લઈને આવ્યા છીએ ફૂલ ફરાળી ડીશ। આ તમે જોઈ શકો છો। સૌપ્રથમ આપણે બટેટાને બાફવા મૂકશું। સ્વચ્છ પાણીથી ધોઈ ટુકડા કરી અને આપણે કુકરમાં એને બાફવા મૂકી દેશું। સૂકી ભાજી માટે આપણે આ બટેટા મૂક્યા છે। તેમાં 1 ચમચી મીઠું નાખી અને આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દેશું। આપણા બટેટા બફાઈ ચૂક્યા છે। ત્યારે આપણે બટેટાને એક બાઉલમાં કાઢી લેશું। ત્યારબાદ આપણે હવે સાંબાની ખીર બનાવવાની છે। તો આ કટોરી જેવો મેં સાંબો લીધો તો તેને એક તપેલીમાં આપણે સ્વચ્છ પાણીથી સાફ કરી લેવાનો છે। આપણે સરસ ધોઈ અને એનું પાણી એકવાર કાઢી નાખવાનું છે। આ રીતે બધું પાણી કાઢી અને ત્યારબાદ આપણે એમાં 2 થી 2.5 ગ્લાસ જેટલું મેં પાણી નાખ્યું હતું। એટલું પાણી મૂકી અને આપણે ગેસ પર મૂકી દેશું આ તપેલું। સાંબો આપણો બફાવા માટે મૂકી દેવાનો છે સાઈડમાં, અને બીજી બાજુ આપણે કડાઈમાં તેલ મૂકી અને પતરી તરી લેશું। તો આ મેં પતરી તરવા માટે બટેટાની પતરી લીધી છે। ત્યારબાદ આપણે સિંગદાણા પણ તરી લેશું। આ પતરી આપણી ધીમા તાપે તળવાની છે, જેથી કરીને આપણી લાલ કલરની ન થઈ જાય પતરી। સરસ રીતે બધી પતરી તળાઈ ચૂકી છે। બીજી બાજુ આપણો સાંબો પણ બફાય છે। એક ચમચાની મદદથી આપણે તેને હલાવીને જોઈ લેશું। ત્યારબાદ આપણી બધી પતરી તળાઈ ગઈ છે ને એના ઉપર આપણે લાલ મરચું પાવડર અને ધાણા જીરું છાંટી દેશું। ત્યારબાદ આપણે સિંગદાણા પણ તરી લેશું એમાં જ। આ રીતના ધીમા તાપ પર, મીડિયમ તાપ પર આપણે સિંગદાણાને તળવાના છે। ત્યારબાદ આપણે સિંગદાણાને પણ કાઢી લેશું એક વાટકીમાં। તમે જોઈ શકો છો આપણા સિંગદાણા તળાઈ ચૂક્યા છે। આ રીતે એક બાઉલમાં કાઢી અને એમાં આપણે મસાલો કરશું। ત્યારબાદ ગેસ બંધ કરી અને આપણે મરચાં પણ તળી લેશું। મરચાં તળાઈ ચૂક્યા છે। ત્યારબાદ આપણે બાઉલમાં આપણે મસાલો કરશું। ચટણી અને ધાણા જીરું આપણે એમાં નાખવાનું છે અને થોડું એવું મીઠું નાખવાનું છે। બધું મિક્સ કરી અને સરસ એક બાજુ મૂકી દેશું। મરચાં પર પણ આપણે મીઠું નાખી દેશું, ધાણા જીરું છાંટી દેશું। આપણો સાંબો બફાઈ ગયા બાદ આપણે હવે એમાં દૂધ ઉમેરવાનું છે। દૂધને ઉકળવા દેવાનું છે, જ્યાં સુધી 2-4 મિનિટ સુધી દૂધ ઉકળી જાય। ત્યારબાદ જ આપણે ખાંડ પધરાવવાની છે। આ જેટલો સાંબો હતો એટલી મેં ખાંડ લીધી છે, જેથી કરીને માપે થાય ગળાશ। તો જો તમે વધુ ગળી ખીર ખાવા માંગતા હોય તો તમે વધુ ખાંડ પણ ઉમેરી શકો છો। ત્યારબાદ 2 ઉફળા આવી જાય એટલે આપણે ખીર ઉતારી લેવાની છે। એલચી અને જાયફળનો ભૂકો એમાં નાખી દેવાનો છે। બદામની કતરણ પણ તેમાં ઉમેરી દેવાની છે। આ રીતે બધું મિક્સ કરી અને સરસ સાઈડમાં ઠરવા માટે આપણે મૂકી દેશું। તમે જોઈ શકો છો બહુ મસ્ત બની છે આપણી ઘાટી ખીર। ત્યારબાદ આપણે બીજી કડાઈમાં આપણે સૂકી ભાજીને વઘારવા માટે તેલ લઈ લેશું। તેલ ગરમ થઈ ગયા બાદ આપણે એમાં 1/4 ચમચી જેટલું આખું જીરું ઉમેર્યું છે। જો આ ફરાળી વાનગી છે એટલે એમાં રાઈ નથી આવતી। ત્યારબાદ આપણે લીમડો ઉમેરશું। ત્યારબાદ આદુ મરચાંની પેસ્ટ કટકી કરી હોય તો કટકી અને પેસ્ટ કરી હોય તો પેસ્ટ એ ઉમેરી દેવાની છે। ત્યારબાદ આપણે આપણા બટેટાના ટુકડાને પણ તેમાં ઉમેરી દેશું। બધું મિક્સ કરી લેશું આપણે હળવે હાથે। રેડી થાય છે આપણી સૂકી ભાજી। તેમાં હવે આપણે જે રીતનો મસાલો જોઈએ તે રીતનો કરી શકાય। એક હળદર નથી આવતી, અમે હળદર ખાતા નથી ફરાળમાં, તેથી કરીને હળદર નથી ઉમેરી। આ મીઠું ઉમેર્યું છે, ધાણા જીરું ઉમેર્યું છે, લાલ મરચું પાવડર ઉમેર્યું છે। ત્યારબાદ આપણે ખાંડ ઉમેરવાની છે। ખાંડ થોડી ચડિયાતી નાખશો તો સરસ ટેસ્ટ આવશે। 2 ચમચી જેટલી મેં ખાંડ ઉમેરી હતી। ત્યારબાદ ફરી પાછું આપણે મિક્સ કરી દેશું। ત્યારબાદ આપણે
અડધાથી ઓછું લીંબુ તેમાં ઉમેર્યું છે. તમે જોઈ શકો છો બહુ મસ્ત બની છે આપણી સૂકી ભાજી. ત્યારબાદ ધાણા ભાજી નાખી અને એને સરસ સજાવી દેવાની છે. તો તૈયાર છે આપણી ફરાળી વાનગી. ચાલો આપણે એને સર્વ કરીએ. સૌ પ્રથમ આપણે સૂકી ભાજી લેશું, ત્યારબાદ પતરી લેશું, સિંગદાણા લેશું, ત્યારબાદ મરચાં પણ મૂકશું અને આપણી ખીર પણ રેડી થઈ ગયેલી છે. ત્યારબાદ આપણે સલાડમાં ચીભડાના કટકા મૂકશું. આ તૈયાર છે આપણી ફરાળી વાનગી. તો તૈયાર છે આપણી ઘાટી મલાઈદાર મસ્ત મીઠી મજાની આ સાંબાની ખીર અને તીખી તમતમતી સૂકી ભાજી.